હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું અડદિયાનો લચકો। તો લચકો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું લચકો અડદિયાનો લચકો। તો તેના માટે મેં અડધો બાઉલ અડદનો લોટ કરવો આવે ને એ લીધો છે। અડધો બાઉલ આપણે દરેલી ખાંડ લીધી છે। 2 થી 3 ચમચી આપણે પિસ્તા અને બદામની કતરણ લીધી છે। આ સૂંઠ ગંઠોડાનો પાવડર છે 2 ચમચી। 1 ચમચી આપણે કોપરાનું છીણ લીધું છે। આ 3 ચમચી આપણે દરેલો ગુંદ લીધો છે ને આ 2 થી 3 ચમચી આપણે દૂધ લીધું છે ને આપણે જરૂર મુજબ ઘી લેશું। પહેલાં આપણે ઘીને ગરમ કરી લઈશું। ઘી આપણે આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે લોટ નાખી દઈશું। આપણે ધાબો કે દેવાનો નથી, ધાબો દીધા વગર હું તમને આજે બતાવીશ સરળ રીતે। ડાયરેક્ટ આપણે લોટને શેકી લઈશું। હવે આને બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું। કલર ચેન્જ થઈ જાય ને, એટલો કલર ચેન્જ થઈ જાય ને પછી એમાં આપણે થોડુંક દૂધ નાખશું આવી રીતે, એટલે દાણા દાણા પડી જશે। જાવો થઈ જવો જોઈએ, કેવો મસ્ત શેકાઈ ગયો ને આમ કણી તમને રીતસરની દેખાજો। ને આવો જ શેકાવા દેવાનો। હવે એમાં આપણે દરેલો ગુંદર નાખી દઈશું। પહેલાં એને નાખી દેવાનો એટલે શેકાઈ જાય, બધું ફૂટી જાય હમણાં ગુંદ ને ઘીને ચૂસાઈ જાય ઘી બધું। ગુંદ પી જાય ઘી। હવે આપણે સૂંઠ ગંઠોડાનો પાવડર નાખી દઈશું। થોડુંક આપણે કોપરું લીધું એ નાખી દઈશું ને આ કાજુ બદામ અને પિસ્તા। હવે આપણે દરેલી ખાંડ નાખી દઈશું। હવે આપણે 2 ચમચી પાછું ઘી નાખીશું। ઘી બધું પી ગયું ને એટલે હવે ઉપરથી પાછું મોટી 1 ચમચી ભરી નાખી દઈશું। ગેસને બંધ કરી દેવાનું। લચકો આપણો તૈયાર છે।
તૈયાર છે આપણો અડદિયા લચકો. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે.